છેલ્લા કેટલાય સમયથી રેશમા પટેલે ભાજપમાં રહીને ભાજપ સામે જ બગાવતી સૂર છેડ્યા હતા। ત્યારે આખરે રેશમાએ ભાજપ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે। રેશમા પટેલે ભાજપ પક્ષમાંથી રાજીનામું આપવા સાથે લોકસભા અને પેટા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। રેશમા પટેલે પોરબંદરથી લોકસભાની ચૂંટણી અને માનવદર વિધાનસભાથી પેટા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। રેશમાએ કહ્યું કે જો કોઈ રાજકીય પક્ષ ટિકિટ નહીં આપે તો તે અપક્ષ ચૂંટણી લડશે। રેશમાએ ચૂંટણીને લઈને સંપર્ક અભિયાન પણ શરૂ કરી દીધું છે। તો આજ મામલે રાજકોટથી રહીમ લાખાણી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। રહીમ, શું કહેશો? છેલ્લા કેટલાય સમયથી ભાજપથી નારાજ ચાલી રહ્યા હતા રેશમા પટેલ અને હવે તેમણે રાજીનામું આપી દીધું છે। ત્યારે હવે જે સમીકરણો છે તે બદલાઈ રહ્યા છે। રેશમા પટેલ હવે કહી રહ્યા છે કે લોકસભાની ચૂંટણી પણ તેઓ લડશે। હવે શું કહેવું છે રેશમાબેન પટેલનું? ચોક્કસપણે જે રીતના વાત કરવામાં તો રેશમા પટેલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, તેમાં મીડિયા સમક્ષ જ એક ભાજપને એક રાજીનામું છે તે સુપ્રત કર્યું હતું અને તેઓએ ગાંધીનગર જે કમલમ ખાતે તેમનું પાર્સલ મોકલ્યું હતું। અત્યારે રેશમા પટેલ પણ સાથે છે। જે રીતના વાત કરીએ પોરબંદરની લોકસભા સીટ અને માણાવદરની જે સીટ છે તેના ઉપર તેઓ ચૂંટણી લડવાના છે। લોકસભાની ઇલેક્શન અપક્ષ ટિકિટ મળે કે ન મળે પણ તેઓ ચૂંટણી લડવાના છે, કન્ફર્મ છે। રેશમાબેન, જે રીતના વાત છે આજે રાજીનામું સુપ્રત કર્યું છે ને સાથે પોરબંદરની લોકસભા સીટ અને માણાવદરની સીટ ઉપર ચૂંટણી લડવાની વાત છે, શું કહેશો? આખી ચોક્કસ રીતે મેં જે રીતે પ્રયાસો મારા ચાલુ છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી સામેના દરેક પક્ષો એક થઈ અને લોકસભા લડે, તો આશા રાખું કે એનસીપી, કોંગ્રેસ, આપ દરેક યુનાઇટ થઈ ગઠબંધન કરી અને લડે। પરંતુ એક પક્ષોના નિર્ણય હોય છે, તો જો એ લોકો નિર્ણય નહીં કરી શકે અથવા તો એ પોતપોતાના એજન્ડા સાથે કામ કરશે અને લડવાના છે, તો હું પણ અપક્ષ ઉમેદવારી તરીકે લોકસભા અને સાથે સાથે માણાવદર વિધાનસભા પણ લડીશ। કારણ કે મારા જ ચુનાવી વિસ્તારમાં માણાવદર વિધાનસભા આવે છે અને મારું કાર્યક્ષેત્ર એક જ રહેવાનું છે, તો હું બંને લડવાની છું। જે રીતના અત્યારે પ્રચારની વાત કરીએ તો કાર્યવાહી શરૂ કરી દીધી છે, સરપંચોને પત્ર લખી રહ્યો, શું આખી કાર્યવાહી? ચોક્કસ રીતે હું માનું છું કે સૌથી મોટો પાયો એ ગ્રામ પંચાયત હોય છે, સરપંચ હોય છે અને સરપંચના સભ્યો અને ગામ હોય છે। તો સૌ પ્રથમ મેં ગ્રામ પંચાયતના સરપંચોને પત્ર લખી અને કેટલીક મારી વાતો મૂકી છે। મેં એમના પ્રશ્નો પણ જાણવાના પ્રયાસો કર્યા છે અને એક રેપો બિલ્ડ કર્યો છે, જેથી કરીને ગામની સમસ્યાઓ મને સમજમાં આવે, હું એના સકારાત્મક હલ માટે કામ કરી શકું। અને હું આગામી દિવસોમાં અમે પત્ર વ્યવહાર દ્વારા વાત કરેલી છે, આગામી દિવસોમાં હું રૂબરૂ જઈ અને ગામ સુધી પહોંચીશ, લોકો સુધી પહોંચીશ અને એમના પ્રશ્નો જાણવાની પ્રયાસ કરીશ અને આગળ જે પણ ચુનાવી કાર્યો છે એ હું કરતી રહીશ। કદાચ ને અપક્ષમાંથી ઊભું રહેવાની વાત આવે છે, તો સામે કોંગ્રેસમાંથી લલિતભાઈ પણ ઊભા રહેવાના છે, તેને લઈને શું કહેશો? હું તો આપના માધ્યમથી જ કહું છું લલિત કાકાને કે તમે તો મારા વડીલ છો, ઓલરેડી એમએલએ છો, તો વિડ્રોલ કરો, કોંગ્રેસને કહો કેન્ડિડેટ વિડ્રોલ કરે। આપણે ભારતીય જનતા પાર્ટી સામે લડવું જ છે, તો બધા એક થઈને લડીએ ને। પછી તમે લોકો ઉભા રહેશો, બીજું એનસીપી ઉભું રહેશે, આપ ઉભું રહેશે, પછી તમે લોકો આક્ષેપ લગાડો એકબીજા ઉપર કે આ એ ટીમ છે, બે ટીમ છે, સી ટીમ છે। તો આપના માધ્યમથી જનતાને કહેવા માંગુ છું કે આવા કોઈ આક્ષેપો નથી, કોઈ એ ટીમ બે ટીમ નથી હોતું। જો બધા એક થઈને લડવું હોય તો કેન્ડિડેટ વિડ્રોલ કરવા જોઈએ ને। એમની પાસે તો 26 સીટ છે, તો 25 સીટ ઉપર લડે ને, એક સીટ છોડી દે। અમે લડવા માંગીએ છીએ તો લડવાનો મોકો આપે। મહિલાઓ પ્રતિનિધિત્વને જો માન આપતા હોય તો મહિલા પ્રતિનિધિત્વ તરીકે લડવાનો મોકો આપો, એટલું તો હું આપના માધ્યમથી આહવાન કરું છું। એનસીપીની વાત આવી રહી છે, શું એનસીપીના નેતાઓ સાથે વાત થઈ છે કોઈ? કારણ કે જે રીતના ટિકિટની વાત આવે છે, પ્રથમ અમારે રાજકીય નેતાઓ જોડે, સામાજિક નેતાઓ જોડે મૌખિક વાત થયેલી છે, કારણ કે આમાં પત્ર વ્યવહાર તો હોતો નથી। ચોક્કસ રીતે મેં મારો પક્ષ મૂક્યો છે કે મારે લડવું છે અને બધા એક થઈને લડીશું તો સક્ષમતાથી લડી શકીશું। એનસીપીને પણ વાત કરેલી છે, કોંગ્રેસ પક્ષના પણ વડીલોને વાત કરેલી છે કે બધા યુનાઇટ થઈને લડીએ તો સારું પડશે। પરંતુ કદાચ પક્ષો મોટા હોય છે, એમનો નિર્ણય પણ એમની રીતે થતો હોય છે। આપણે તો વિનંતી કરી શકીએ, પણ કદાચ મારી વિનંતી ગ્રાહ્ય નહીં કરવામાં આવે અને કદાચ મને મોકો નહીં આપવામાં આવે તો પણ હું અપક્ષ ઉમેદવારી કરવાની છું। અને અપક્ષ ઉમેદવારી કરવાનો વારો આવશે તો હું માણાવદર વિધાનસભા અને પોરબંદર લોકસભા બંને લડીશ। તો જે રીતના વાત કરવામાં હતા રેશમાબેન પટેલ, તેઓનું કહેવું છે ભલે કોઈ પક્ષ ટિકિટ આપે કે ના આપે, પરંતુ તેઓની ચૂંટણી લડવાની જે નીતિ છે તે સ્પષ્ટ છે। બિલકુલ રહીમ, આપ લાઈન પર જોડાયેલા રહેજો, વધુ વિગતો મેળવતા રહીશું। તો આપણે જણાવીએ કે રેશમા પટેલે ભાજપ સાથે છેડો ફાડ્યો છે, તેમણે રાજીનામું આપી દીધું છે અને કહી રહ્યા છે કે હવે તેઓ લોકસભાની ચૂંટણી લડશે। સાથે જૂનાગઢથી પણ ચૂંટણી લડવા માટેની તેમણે તૈયારી દર્શાવી છે, પરંતુ હવે તેઓ કહી રહ્યા છે ભાજપ સામે આક્ષેપ લગાવી
આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમામ પક્ષોએ હવે ભાજપ સામે લડવું પડશે, એક થઈને લડવું પડશે. આ એ જ રેશમા પટેલ છે કે જે થોડા સમય પહેલા ભાજપમાં જોડાયા હતા અને ભાજપની વાહવાહી કરતા થાકતા નહોતા, પરંતુ હવે અચાનકથી રેશમા પટેલે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો, રાજીનામું આપી દીધું છે. તો આ જ મામલે ભાજપના નેતા વરુણભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે. વરુણભાઈ, શું કહેશો? રેશમા પટેલ હવે બીજેપીમાંથી રાજીનામું આપી ચૂક્યા છે, કહી રહ્યા છે કે બીજેપી સામે હવે લડવું પડશે, બધા પક્ષોએ એક સાથે થઈને લડવું પડશે, પરંતુ શા માટે તેઓ લડવા માંગી રહ્યા છે? જો એ રેશમાબેનનો પ્રશ્ન છે અને રેશમાબેન અંગત રીતે એમનો કોઈ પણ નિર્ણય લઈ શકે છે અને હું એક મારા જૂના સાથી અને મિત્ર તરીકે, મોટા બેન તરીકે હું ખાલી એમને શુભકામનાઓ આપી શકું છું. બાકી દરેક માણસ પોતાનો નિર્ણય લેવા માટે સક્ષમ હોય છે અને સ્વતંત્ર હોય છે અને એમને સ્વતંત્રતાપૂર્વક પોતાનો નિર્ણય લીધો છે. એમને કેમ આ નિર્ણય લીધો છે એના વિશે મારા કરતા રેશમાબેન જ વધારે સારી સ્પષ્ટતા આપી શકે. હું એમાં કઈ કહી ના. બિલકુલ, પણ શું પક્ષમાં મહિલાઓને પ્રાધાન્ય નથી અપાતું? રેશમાબેન પટેલનું કહેવું છે. મહિલાઓને પ્રાધાન્ય હોય જ અને ખાલી મહિલાઓને પ્રાધાન્ય તો ભારતીય જનતા પાર્ટીમાં સારામાં સારું પ્રાધાન્ય જો કોઈ આપતી પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટી. તો પછી રેશમાબેન પટેલ તો ના પાડી રહ્યા છે, કહી રહ્યા છે કે પ્રાધાન્ય મળતું જ નથી મહિલાઓને, એટલે તે વિરોધ કરી રહ્યા છે. મેં તમને કીધું કે રેશમાબેન એના બાબતે રેશમાબેન જ સ્પષ્ટતા કરી શકે. હું એમાં સ્પષ્ટતા ના કરી શકું ને. તમારે એવી કઈ સ્પષ્ટતા જોઈતી તમારે પાર્ટીના હાઈકમાન્ડ સાથે વાત કરવી જોઈએ. મારી મર્યાદાઓમાં રહી અને હું એના વિશે જવાબ આપી શકું. પણ વરુણભાઈ, કંઈક તો કારણ હશે ને? હવે જે કારણ હોય એ રેશમાબેનને ખબર હોય બેન, મને એ કોઈ કારણો ખબર નથી. બિલકુલ, જો વાત કરીએ ભાજપની તો કેટલાક નેતાઓ નારાજ હોવાનું લાગી રહ્યું છે. શું એના માટે આપની કોઈ પ્રતિક્રિયા છે? એના માટે કંઈ કહેવું છે આપનું? જો આવડી મોટી પાર્ટી હોય, આવડો મોટો પરિવાર હોય તો નારાજગી, ખુશી બધું ચાલતું રહેવાનું. કેટલાય લોકો ખુશ હોય છે એ વાત તમે કરો. જેટલા નારાજ છે તો એની સામે બહુ મોટો વર્ગ ખુશ થવા વાળાનો પણ છે. એટલે એ બધું પાર્ટીમાં એ બધું આ પરિવાર હોય, તમારો પરિવાર હોય, મારો પરિવાર હોય કે કોઈ રાજકીય પાર્ટી હોય, એમાં આ બધી વસ્તુઓ ચાલતી જ હોય છે ને. આ જ એક સાબિતી છે કે ભારતીય જનતા પાર્ટી પરિવાર ભાવનાથી ચાલનારી પાર્ટી છે. બિલકુલ વરુણભાઈ, મારો સવાલ એક એ પણ છે કે જ્યારે તમે આંદોલનકારી હતા પછી ત્યારબાદ તમે બીજેપી સામે બળવો કરતા હતા, બીજેપીનો વિરોધ કરતા હતા, પછી બીજેપીમાં જોડાઈ જાઓ છો અને પછી અચાનકથી શું થાય છે કે બીજેપી સામે ફરી વિરોધ કરો છો, ફરી લડવાનો મૂડ બતાવો છો. એની પાછળનું શું રીઝન? રાજકીય સ્થિતિ છે તે ખરેખર બદલી રહી છે, રાજકારણનું જે સ્તર છે તે ઘટી રહ્યું છે, માનો છો આપ? ના, હું એવું તો નથી માનતો. રાજકારણનું સ્તર વર્ષોથી એક જ કેટેગરીમાં છે ને, એ જ કેટેગરીમાંથી ચાલે છે. આઝાદી પહેલા હોય કે અત્યારે હોય, પણ જે આંદોલનકારીનો સ્વભાવ હોય છે એ થોડો અગ્રેસિવ હોય છે. આંદોલનકારીનો જે સ્વભાવ હોય એ પ્રમાણે જયારે અમે આંદોલનમાં હતા તો અમે જ બાદશાહ હતા અને અમે જ સૈનિક હતા. એની જગ્યાએ જયારે રાજકીય પાર્ટીમાં જોડાય તો રાજકીય પાર્ટી એ બહુ મોટી પાર્ટી છે અને હું હોઉં કે બીજો કોઈ પણ કાર્યકર હોય, અમે બધા બહુ મોટી પાર્ટીનો બહુ નાનો અંશ હોઈએ છીએ. એટલે દરેક નિર્ણયોમાં અમને પ્રાધાન્ય મળે કે અમારી ખુશી કે અમારા હિત કે અમારી વાત ઉભી રહે, એવું કોઈ પણ રાજકીય પાર્ટીમાં શક્ય નથી હોતું કોઈ પણ કાર્યકર માટે. અને એ વાત દરેક આંદોલનકારીએ સમજીને રાજનીતિમાં જોડાવવું જોઈએ. બિલકુલ, એટલે કહી શકાય કે લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે આ નવા એક તરકટો પણ હોઈ શકે. વરુણભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત માટે. તો આ જ મામલે ચિરાગભાઈ પટેલ પાસના નેતા જોડાઈ ચૂક્યા છે. ચિરાગભાઈ, આ મામલે આપની પ્રતિક્રિયા શું છે? રેશમા પટેલે બીજેપીમાંથી રાજીનામું આપી દીધું છે, એની પાછળ આપને શું લાગી રહ્યું છે? જ્યારે અમે આંદોલન કરતા જેમાં હતા ને, રેશમા પટેલ એ ઉપવાસ આંદોલનથી એક લાઇટમાં આવ્યા અને એક સારી વાત છે કે સમાજ માટે 20-21 દિવસના ઉપવાસ કર્યા અને સમાજને ન્યાય મળે એના માટેની એક લડાઈ સુધા સાથે મળીને લડ્યા. પરંતુ જ્યારે તમે કોઈ પોલિટિકલ પાર્ટીમાં જોડાયા હોય, એક આંદોલનકારી અને પોલિટિકલ પાર્ટીના એક નેતા, આ બે વચ્ચે એક ભેદ છે. એ પારખવામાં કદાચ હું એવું માનું છું કે રેશમા પટેલની અણાવડત ગણો કે કદાચ એમની અનમેચ્યોરિટી ગણો, એ જવાબદાર હોય છે. કારણ કે જયારે આંદોલન કરતા હોય છે ત્યારે ફક્ત ને ફક્ત સરકાર સામે અથવા જે આપણી માંગ હોય એની સામે આપણે અવાજ ઉઠાવી અને આક્રમકતાથી એ માંગણી કરવા માટેનું આપણે આયોજન કરતા હોય છે. પરંતુ જયારે એક પોલિટિકલ પાર્ટીના એક લીડર તરીકે તમે જયારે કામ કરી રહ્યા છો ત્યારે એમાં એક શાંતિ, ધીરજ અને જયારે સમય આવે ત્યારે જે નિર્ણયો લેવાનો પ્રજાલક્ષી એ ધીરજ રાખીને કામ કરવાનું હોય, એની જગ્યાએ ફક્ત ને ફક્ત પાર્ટીમાં આક્રમકતાથી વાત કરવી, આક્રમકતાથી કામ કરવું એ શક્ય બનતું નથી. એટલા માટે આંદોલન અને પોલિટિકલ પાર્ટીનું ભેદ પારખવામાં કદાચ એવું લાગે છે કે મને કે રેશમા નિષ્ફળ ગઈ લાગે છે. બિલકુલ ચિરાગભાઈ, આભાર અમારી સાથે વાતચીત માટે.